દેશને પેલે પાર જવું હોય તો જે ડોક્યુમેન્ટ્સની સૌથી પહેલા જરૂર પડે છે તે છે પાસપોર્ટ. પાસપોર્ટ અને વિઝા હોય તો જ તમે વિદેશ પ્રવાસ કરી શકો છો. તમને તો ખબર જ છે કે પાસપોર્ટ કઢાવવા માટે કેટલા ધક્કા ખાવા પડે છે અને એમાં પણ પોલીસ વેરિફિકેશન ખૂબ જ મહત્વનો તબક્કો છે જેમાંથી દરેકને પસાર થવું પડે છે. તો આવો આજે જ્યારે પાસપોર્ટની અરજી કરીએ ત્યારે પોલીસ કેવી રીતે ચેકિંગ કરે છે અને કયા કેસમાં આપણો પાસપોર્ટ ન બની શકે. નમસ્કાર મિત્રો, હું છું કૃષ્ણા અને આપ સર્વેનું સ્વાગત છે સંદેશના ડિજિટલ પ્લેટફોર્મ પર. જ્યારે તમે પાસપોર્ટ માટે અરજી કરો ત્યારે પોલીસ માહિતી ચેક કરવા માટે તમારા ઘરના સરનામા પર આવે છે. તમે એ એડ્રેસ પર કેટલા સમયથી રહો છો, તમારો ક્રિમિનલ રેકોર્ડ શું છે, આવી બધી જ વાતો પોલીસ ચેક કરે છે કે અરજીમાં કેટલું સાચું અને કેટલું ખોટું લખ્યું છે. કોર્ટ કેસ પેન્ડિંગ હોય તો પોલીસ તેના વિશે સંપૂર્ણ માહિતી લે છે અને પાસપોર્ટ ઓફિસમાં મોકલે છે. સામાન્ય રીતે પોલીસ તપાસ કરીને 3 પ્રકારના રિપોર્ટ આપે છે: ક્લિયર, તથ્યપૂર્ણ અને શિસ્તબદ્ધ નહીં. પહેલા રિપોર્ટમાં બધું ઓકે હોય છે અને બીજા રિપોર્ટમાં પોલીસ એક તરફથી નિર્ણય પાસપોર્ટ ઓફિસના વિવેક પર છોડી દે છે અને ત્રીજા રિપોર્ટમાં પોલીસ રિક્વેસ્ટ કરે છે કે અરજી કરનારે રજૂ કરેલા ડોક્યુમેન્ટ્સ બરાબર નથી અને તેથી તેનો પાસપોર્ટ કાઢી આપવામાં ન આવે. પોલીસ ફક્ત એવા જ કેસને નજરમાં રાખે છે કે જેમાં એફઆઈઆર અથવા કોઈ પણ પ્રકારની કોર્ટ કાર્યવાહી થઈ હોય, કારણ કે પાસપોર્ટ એક્ટ 1967 અથવા તો પાસપોર્ટ રૂલ્સ 1980માં ક્યાંય એવું નથી કહેવામાં આવ્યું, ક્યાંય એવો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો કે પોલીસ અરજી કરનારના સામાજિક અથવા તો રાજકીય રેકોર્ડને તપાસે. તો તમે ટ્રાફિક સિગ્નલ તોડ્યા હોય કે પછી અન્ય ટ્રાફિકના નિયમો તોડ્યા હોય તો પણ પાસપોર્ટ ચેકિંગમાં કોઈ જ પ્રકારનો વાંધો નથી આવતો. પરંતુ હા, એ વાત ખાસ ધ્યાનમાં રાખવી કે પોલીસ વેરિફિકેશન રિપોર્ટ માત્ર સૂચનો જ આપી શકે છે. પાસપોર્ટ આપવો કે ન આપવો કે અંગે નિર્ણય લેવાનો ફાઇનલ અધિકાર વિદેશ મંત્રાલયની કચેરી પાસે હોય છે. એક પોલીસ અધિકારીએ એવી પણ વાત કરી હતી કે જો પોલીસ કોઈ વ્યક્તિ પર અસામાજિક અથવા તો ગેરકાયદેસર પ્રવૃત્તિઓને કારણે નોટ રેકમેન્ડેડ રિપોર્ટ પણ આપી દે અને તેમ છતાં કોર્ટના આદેશ પ્રમાણે અરજદારોને પાસપોર્ટ જાહેર કરવામાં આવે છે. જો પાસપોર્ટ એક્ટને ધ્યાનમાં રાખીને વાત કરીએ તો આટલી પરિસ્થિતિમાં તમને પાસપોર્ટ ન મળી શકે. જો એ ખરેખર ભારતનો નાગરિક ન હોય તેવા સંજોગોમાં તેને પાસપોર્ટ ન મળી શકે. ભારતની સાર્વભૌમત્વ અને અખંડિતતાને નુકસાન પહોંચાડતી પ્રવૃત્તિઓ સાથે તે વ્યક્તિ સંકળાયેલો હોય, એ ભારત બહાર જાય તો ભારતની સલામતી માટે કોઈ રિસ્ક હોય, અરજદાર વિરુદ્ધ સમન્સ, એરેસ્ટ વોરંટ અથવા તો કોર્ટનો આદેશ જાહેર થયેલો હોય, જો અરજદારને દેશની કોઈ પણ અદાલતમાં દોષી ઠેરવવામાં આવે તો પણ અરજીના 5 વર્ષમાં પાસપોર્ટ રદ થઈ શકે છે. અદાલતની પરમિશન સાથે એવો અરજદાર પણ વિદેશમાં મુસાફરી કરી શકે કે જેની વિરુદ્ધ કેસ હોય. તો મિત્રો, આશા રાખીએ કે આ વિડીયો આપને પસંદ પડ્યો હશે. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને આવી જ સરસ મજાની માહિતી માટે જોડાયેલા રહો સંદેશના ડિજિટલ પ્લેટફોર્મ સાથે. આભાર.